મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી આપણે ઇંગ્લિશની અંદર ચેપ્ટર 2 ધ હ્યુમન રોબોટની અંદર જોયું કે પ્રેમ ચોપડા છે એ રામસિંગ 070 પાસે ઘણા બધા ગેરકાનૂની કામ કરાવે છે અને એટલા માટે જ પોલીસ છે એ રામસિંગને અને પ્રેમ ચોપડાને જેલમાં લઈ જાય છે. પ્રેમ ચોપડા છે એ તો બેલ ઉપર છૂટી જાય છે અને એને કોર્ટની અંદર હાજર થવાનું કહેવામાં આવે છે. કાઉન્સિલ ગોલ કે જે આ કેસ લડે છે એ કહે છે કે આપણે આ બધી વસ્તુ માટે રોબોટને કોર્ટની અંદર બોલાવવો પડશે. એટલા માટે રોબોટ છે એ કોર્ટની અંદર આવે છે અને કાઉન્સિલ ગોલ છે ને પૂછતાછ કરે છે કે હુ ઇઝ યોર માસ્ટર, તારો માસ્ટર કોણ છે, એન્ડ વોટ ડીડ યુ ડન ફોર હિમ, તે અત્યાર સુધી એના માટે શું કામ કરેલું છે, પ્રેમ ચોપડા માટે તે કેવા કેવા કામ છે એ કરેલા છે. તો રોબોટ આન્સર આપે છે કે ક્લિનિંગથી લઈ લોન ટેન્ડિંગ્સ, લોન કાપવાનો, આવા બધા જ કામ છે એને પ્રેમ ચોપડા માટે કરેલા છે. કાઉન્સિલ ગોલ છે હજી પણ રોબોટ છે એની ઇન્ક્વાયરી કરે છે અને એને પૂછે છે. તો જોઈએ એમ આગળ. Recall in detail your activities of last 6 days, counsel call interrupted. અને રોબોટ છે એની ટેપ છે એ ચાલુ જ હોય છે કે આટલા દિવસમાં મેં આટલી વસ્તુ છે એ કરેલી છે. ત્યાં વચ્ચે જ કાઉન્સિલ કોલ કહે છે કે યાદ કર કે છેલ્લા 6 દિવસની અંદર તારી સાથે શું ઘટના બનેલી છે. રિકોલ એટલે યાદ કરવું, લાસ્ટ 6 ડેઝ છેલ્લા 6 દિવસની અંદર શું ઘટના બને છે એ બધી જ વસ્તુ ડિટેલમાં અમને કહે. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. રોબોટની અંદર રહેલી મેમરી ટેપ છે ફરી પાછો અવાજ કરે છે મિકેનિકલી, જાણે કોઈ મશીનમાંથી અવાજ આવતો હોય એવો કર્કશ, અને મોનોટોનિયસલી એટલે કે કંટાળાજનક અવાજ એમાંથી આવે છે. અને રોબોટ પછી બોલે છે ટેપમાંથી શું અવાજ આવે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટેડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન્ડ, મૂવ્ડ 30 સ્ટેપ, સ્ટોપ્ડ, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. કારનો બૂટ એટલે કે ડેકી મેં ખોલી, એની અંદર ગ્રોસરીનો બધો સામાન નાખ્યો, બૂટ છે એ બંધ કર્યું, ફરી પાછો શટ ધ બૂટ એન્ડ ટર્ન એન્ડ મૂવ્ડ, ફરે છે અને 30 ડગલા આગળ ચાલે છે, ફરી પાછો સ્ટોપ થઈ જાય છે, ક્યુરિયો શોપ પાસે જાય છે, ત્યાં લેફ્ટ વળે છે અને ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ અહીંયા સુધી આવે છે. કોઈ ઇન્સ્ટ્રક્શન મળ્યું હોય એવું સિગ્નલ બતાવે છે. બ્લેન્ક, મૂવ્ડ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ. એટ ધીસ પોઈન્ટ કાઉન્સિલ કમાન્ડેડ. રોબોટ બોલે છે કે ને કાર છે એનો બૂટ ખોલ્યું, અંદર ગ્રોસરીની બધી વસ્તુઓ નાખી, દરવાજો બંધ કર્યો, ફરી પાછો એને ઇન્સ્ટ્રક્શન સિગ્નલ મળે છે અને વચ્ચે બ્લેન્ક આવે છે. બ્લેન્ક લખેલું નથી આવતું, મીન્સ વચ્ચે થોડુંક એમનું જતું રહે છે, કાંઈ પણ જાતનો અવાજ આવતો નથી. એટલા માટે કાઉન્સિલ ગોલ છે એને ડાઉટ જાય છે અને કહે છે કે સ્ટોપ એન્ડ રિવર્સ, સ્ટોપ કર અને એને રિવર્સ કર. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. ફરી પાછી એ જ મોનોટોનિયસલી અવાજ આવે છે અને અંદરથી ફરી પાછી એ જ વસ્તુ ચાલુ થઈ જાય છે. એટલે રામસિંગને આ બધી ઇન્સ્ટ્રક્શન કોને આપી એ ક્લિયરલી ખબર પડતી નથી. ખાલી એ બધી વસ્તુ વચ્ચે થોડીક વચ્ચે બ્લેન્ક આવે છે કે એમાં ઇન્સ્ટ્રક્શન એને કોણ આપે છે એ ક્લિયર થતું નથી. એટલે કાઉન્સિલ ગોલ છે એને ફરી પાછી આ વસ્તુ પ્લે કરવાની કહે છે. કાઉન્સિલ ગોલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોલ છે એ ટેપને સ્ટોપ કરવાનું કહે છે. નોટિસ ધ પોઝ યોનર. આ વચ્ચે જે સ્ટોપ થાય છે એ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ, કારણ કે બધી વસ્તુ આવે છે પણ વચ્ચે બ્લેન્ક આવે છે, ખાલી આવે છે. એનો મિનિંગ એ જ થાય છે કે કોઈએ જાણી જોઈને આ વસ્તુ છે એને કાઢી નાખી છે, અથવા તો આ રોબોટ છે આપણને એ વસ્તુ કહેવા નથી માગતો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. જો અમુક ક્રિયાઓ છે એ આ ટેપની અંદર આવી જ નથી, બહાર પડતી જ નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન એન્ડ હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, હી ક્વેશ્ચન રામસિંગ 070. કાઉન્સિલ ગોલ પૂછે છે કે આ શું ઇન્સ્ટ્રક્શન હતી, શું સૂચના તને મળેલી હતી, એન્ડ હુ ગેવ ધીસ, અને તને આ સૂચના કોને આપી હતી. ફરી ફરીને કાઉન્સિલ ગોલ છે આ પ્રશ્ન છે એ રોબોટને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ.
રોબોટ શું કહે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ ઇન્ફોર્મેશન છે એ મારે કોઈને કહેવાની નથી, એવું રોબોટ એને રિસ્પોન્ડ આપે છે. બટ વાય, કાઉન્સિલ ગોલ પૂછે છે કે પણ શા માટે? તો રોબોટ ફરી પાછો આન્સર આપે છે, રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. રોબોટ છે ક્યારે પણ એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં, એ હંમેશા એની આજ્ઞાનું એને પાલન કરવું પડે. આગળ કાઉન્સિલ ગોલ શું કહે છે? Several people who have suffered losses will be harmed if these instructions are not reported. તારા લીધે ઓલરેડી ઘણા બધા લોકો છે ને ઘણું બધું ભોગવેલું છે અને ઘણું બધું એને નુકસાન થયેલું છે. જો આ ઇન્સ્ટ્રક્શન છે એ રિવીલ નહીં થાય તો ઘણા બધા લોકો છે એને ઘણું બધું ભોગવવું પડશે. એટલે પ્લીઝ કે તને આ ઇન્સ્ટ્રક્શન છે એ કોને આપી હતી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? કાઉન્સિલ ગોલ પરસ્યુડેડ. પરસ્યુડેડ એટલે કે ભાર આપવો. ફરી પાછા કાઉન્સિલ ગોલ પોતાની વાત ઉપર ભાર આપતા કહે છે કે અમને કે તને આ ઇન્સ્ટ્રક્શન કોને આપી હતી, કારણ કે તારા લીધે ઘણા બધા લોકો છે એને સફર કરવું પડ્યું, ઘણું બધું ભોગવવું પડ્યું છે. તો રોબોટ શું જવાબ આપે છે? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. ફરી પાછો મશીનમાંથી અવાજ આવતો હોય એ રીતે આવે છે અને કહે છે કે રોબોટ્સ છે એ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ કોલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. તારા લીધે ઘણા લોકોએ છે એને દુઃખ ભોગવેલું છે. સ્પીક અપ, તું પ્લીઝ બોલ કે તને આ સૂચના છે એ કોને આપેલી છે. કાઉન્સિલ કોલ છે પોતાના એક શબ્દ ઉપર ભાર આપે છે. નો રામસિંગ, પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. આ બધું હજી કન્વર્સેશન ચાલતી હોય છે પ્રેમ ચોપડા કાઉન્સિલ કોલ અને રોબોટની વચ્ચે. ત્યાં સામે પ્રેમ ચોપડા બેઠા હોય છે, એ અચાનક જ ઊભા થઈ અને નર્વસલી એકદમ ડરેલા હોય છે. એમ શું કહે છે? નો રામસિંગ, રામસિંગ તારે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન કહેવાની જરૂર નથી. બટ ધ જજ વોન્ડ કીપ ક્વાઇટ. પણ જજ એને ખીજાય છે કે પ્લીઝ શાંતિ રાખો. કમ ઓન રામસિંગ 070. ધ જજ સેડ. રામસિંગ 070 jerked his head left then right toward the judge. હવે જજ પણ રોબોટને કહે છે કે કમ ઓન રામસિંગ, તું બોલી શકે છે, તારે ઇન્સ્ટ્રક્શન છે એ કહેવાની છે કે તને આ ઇન્સ્ટ્રક્શન કોને આપી. હવે રોબોટ છે એ કાઉન્સિલ ગોલની સામે જોતો હતો એટલે પોતાનો પોતાનું માથું છે એને ફેરવે છે. એમાં એક વર્ડ આવે છે જર્કડ. જર્કડ એટલે કે ફેરવવું. પહેલાં લેફ્ટ સાઈડ ફેરવે છે એન્ડ ધેન રાઈટ, અને પછી જજની સામું જોવે છે. જજની સામું જોઈ અને રોબોટ છે એ શું કરે છે? અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોઝન સિગ્નલ. ફરી પાછળની સિસ્ટમમાંથી કંઈક અવાજ આવે છે. અ ક્લિકિંગ સાઉન્ડ, જાણે મશીનમાંથી અવાજ આવતો હોય એવો અવાજ આવે છે. એન્ડ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ. હેમરિંગ એટલે કે જેને કહું અટકાવવું, વચ્ચે ક્યાંક ટેપ અટકતી હોય એવો અવાજ આવે છે. ઓફ રનિંગ, જે ટેપ ચાલુ હતી એ વચ્ચે ક્યાંક અટકતી હોય એવો અવાજ આવે છે. એન્ડ જેમિંગ, આપણે જે કહીએ ને જામ થઈ જવું, બંધ થઈ જવું. એન્ડ જેમિંગ ઓફ કોઝન સિગ્નલ, અને એની સિસ્ટમમાંથી અવાજ આવે છે કે આ સિસ્ટમ આખી છે એ બંધ થાય છે. પીપ 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 ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. એના સિસ્ટમમાંથી અવાજ આવે છે કોઝન સિગ્નલ, એવું બતાવે છે કે સિસ્ટમ બધી છે એ બંધ થઈ રહી છે. ક્રેકલિંગ એટલે કંઈક ખખડતો હોય એવો અવાજ આવે છે. એન્ડ ઇન્ડિગો લાઇટ, ઇન્ડિગો એટલે કે ભૂરા કલરની બ્લુ લાઇટ છે એના સિસ્ટમમાં થવા માંડે છે. ઇન્ટેન્સિફાઈડ, ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્ર, ઓલી લાઇટ જે ધીરી હતી એકદમ જોરથી થવા માંડે છે અને એવું બતાવે છે કે આખી સિસ્ટમ છે એ હમણાં બંધ થઈ જશે. A red light flashed on the forehead of Ramsing robot signaling danger. અને રામસિંગ રોબોટ જે છે એનો ફોરહેડ, કપાળનો ભાગ છે ત્યાં રેડ લાઇટ છે અને એ રેડ લાઇટ છે એ ફ્લેશ્ડ, એ પણ ચાલુ થઈ જાય છે અને સિગ્નલ બતાવે છે ડેન્જરનું, કે અહીંયા ખતરો છે, બરાબર, આગળ ડેન્જરસ છે, એટલા માટે પોતાની સિસ્ટમને બંધ કરવાનું કહે છે.
રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. જે રિસ્પોન્ડ આપતા હતા એ કાઉન્સિલ કોલને એ રોબોટ એ સિસ્ટમ પણ ફેલ થઈ જાય છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. ત્યાર પછી એની ચેસ્ટ ઉપર, એના છાતીના ભાગ ઉપર એક નાનું એવું ટીવી છે જે આખી રોબોટને ઓપરેટ કરે છે. એમાંથી એક ટાઇની શટર, નાનું એવું શટર છે એ ખુલે છે અને ટીવી ઉપર શું લખેલું આવે છે તો કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે સિસ્ટમ જેનું વિઘટન થાય છે. એટલે કે સિસ્ટમની અંદર જે કંઈ પણ માહિતી બહારે ન જોવી જોઈએ એ બધી વસ્તુ બહારે જાય છે એવું લખેલું એ રામસિંગ રોબોટની ચેસ્ટ ઉપર, છાતી ઉપર એ ટીવી જે સ્ક્રીન છે એના ઉપર એવું લખેલું આવે છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ, અને રામસિંગ રોબોટ છે એ બંધ થઈ જાય છે, પોતાની જાતને એ ડિફ્યુઝ કરી લે છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટનો એક માણસ છે, એક સેલ્સમેન છે, એ પણ ત્યાં બેઠો છે. એ ઊભો થઈને શું કહે છે? ઓ નો, ક્રાઇડ એટલે રોવાના અર્થમાં નહીં પણ અવાજ કરવાના અર્થમાં. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. રામસિંગ રોબોટ છે એ તો ડિફ્યુઝ થઈ ગયો છે, એ હવે બંધ થઈ ગયો છે. ધેર વોઝ અ હ્યુઝ ઇન ધ કોર્ટ રૂમ, ધેર વોઝ અ હર્ષ, એક પ્રકારની શાંતિ છે એ છવાઈ જાય છે અને કોર્ટમાં કોઈ પણ જાતનો અવાજ નથી આવતો. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ, અને કોર્ટરૂમમાં લાંબા સમય સુધી એક શાંતિ છવાઈ જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સિલ જે છે, કાઉન્સિલ કોલ છે, પોતાનું ગળું સાફ કરે છે અને કહે છે, શું કહે છે? રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. રામસિંગ 07 છે પોતાની જાતને બંધ કરી લે છે. એટલે કાઉન્સિલ કોલ એવું કહે છે કે રોબોટ છે એ ક્યારેય કોઈ માણસને નુકસાન નથી પહોંચાડતું અને એ ક્યારેય પણ પોતાના માસ્ટરને પણ ડિસઓબે નથી થઈ શકતા. ધીસ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ. આ જે કંઈ પણ સૂચના છે એ એના માલિક તરફથી આવેલી હતી અને એ એના માલિકને ક્યારેય પણ ડિસઓબે થઈ શકે નહીં. એટલા માટે એ ખોટું પણ બોલી શકે નહીં. માણસ હોય તો કદાચ ખોટું બોલી શકે, પણ આ મશીન છે એ ખોટું બોલતા નથી. એટલા માટે એ પોતાની જાતને બંધ કરી દે છે. They could have been injurious to his own existence, a threat to a robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm other. આ બધી વસ્તુ છે એ પોતાના જ એક્ઝિસ્ટન્ટ એટલે કે અસ્તિત્વ. અત્યારે પૂછેલા પ્રશ્ન છે એના માટે ખરેખર એક કન્ફ્લિક્ટ હતો, સંઘર્ષ હતો કે ન તો એ ખોટું બોલી શકે એમ હતો અને ન તો એ પોતાના માલિકને વિરુદ્ધ જઈ શકે એમ હતો. એટલા માટે એને પોતાની જ લાઈફ છે ને ખતમ કરી દીધી. અને જો એ કદાચ આપણને આન્સર આપી દે તો એ એના માસ્ટર છે એને ડિસઓબે થાત, અને જો એ કદાચ ન આપત તો એ ઘણા બધા લોકો છે ને નુકસાન પહોંચાડત. તો આ બંને વસ્તુ છે એ એના બેઝિક પ્રિન્સિપલને વિરુદ્ધ છે. એટલા માટે એ પોતાની જાતને જ બંધ કરી દે છે. This conflict brought Ramsing's end. He chose to break apart rather than to tell a lie and hurting human beings and becoming unfaithful. જો રોબોટ છે, મશીન છે, છતાં પણ સમજે છે કે બ્રેક અપાર્ટ, આ બધી વસ્તુ છે, આ કન્ફ્લિક્ટ, આ સંઘર્ષ છે એને એના અંદરથી વિચારવા ઉપર મજબૂત કરી દીધો કે ભાઈ એ કાં તો પોતાના માલિકને એ ડિસઓબે થઈ શકે એમ નથી અને એ કોઈ પણ વ્યક્તિને પણ નુકસાન કરી શકે એમ નથી. એટલા માટે રામસિંગ રોબોટ છે પોતાની જાતને જ બંધ કરી દે છે. જો એ માહિતી આપે છે તો એ એના માલિકને નુકસાન કરે છે, માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, અને જો એ માહિતી નથી આપતો તો એના કારણે ઘણા બધા લોકો છે ને નુકસાન થાય છે. એટલે આ બેમાંથી એક પણ વસ્તુ કરી શકે એમ નથી. એટલા માટે એ પોતાની સિસ્ટમને જ બંધ કરી દે છે. ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ ફેસ. કાઉન્સિલ કોલના ફેસ ઉપર એક પ્રકારનો દુઃખનો ભાવ છે. ટ્રેસીસ ઓફ પેન એટલે દુઃખનો ભાવ, એન્ડ ડિપ્રેશન એટલે કે ખિન્નતા. એને ખૂબ જ દુઃખ થાય છે કે એક માણસને કારણે એક રોબોટ છે ને બંધ કરવો પડ્યો. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ. જજ જે છે એ થોડા સમય માટે વિચારે છે.
પોન્ડર્ડ એટલે કે વિચારવું. એન્ડ પ્રોક્લેમ્ડ અને જાહેર કરે છે. ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ અ થેફ્ટ. જાહેર કરે છે કે પ્રેમ ચોપડા જે છે એ જ ચોરીના ગુનેગાર છે અને રામસિંગ રોબોટ જે છે એ નિર્દોષ છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ વિથ અ બો લેફ્ટ કોર્ટરૂમ. કાઉન્સિલ ગોલ છે એ કેસ જીતી જાય છે, પોતાની ફાઇલ લે છે, બો એટલે કે નમવું, જજની સામે નમન કરી અને કોર્ટરૂમને છોડી દે છે. ઓકે, આ યુનિટની અંદર આપણે સમજ્યા કે માણસ છે એ ખોટું બોલી શકે છે અને પોતાના સ્વાર્થ માટે એ ગમે તે કરી શકે છે, પણ રોબોટ્સ જે છે એ આવું કરી શકતા નથી. એટલા માટે જ રામસિંગ 070 છે એને લાસ્ટમાં પોતાના એક્ઝિસ્ટન્ટ, પોતાના અસ્તિત્વને બંધ કરવું પડ્યું અને જો એ એમ ન કરત તો એના સિદ્ધાંતોથી એ બધી વસ્તુ વિરોધમાં હતી. ઓકે, ક્લિયર.